બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો. ભાવનગર જીતુ જમણવારને પેલો લઈ લીધો, એને પેલો લેવાનો છે. જીતુ જમણવારને સમાન રોટલો ખિસ્સામાં ગાલીને મેં જવા નાખી. હા ખાવાનું નહીં ખાવી હમ ખિસ્સામાં ચાલીને ખાઈ લઈશું. બરાબર છે. એ ભાઈને હરાવશું ખરા. હા આ 8-5 ચોપડી હદ સંઘવી સાહેબ, જો અમારે આ જ રીતે અમારે આવેદન પત્ર આપવાના હોય, ન્યાય મળે, આપણે ભીખ માંગીએ ત્યારે ન્યાય મળે. આપણા જ મતે બનેલા અધિકારીઓ સામે આપણે ભીખ માંગવાની, તમારે રેલીઓ કરવી પડે, ન્યાય સભાઓનું આયોજન કરવું પડે. ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો. રાજકોટમાં સુરેશ મંડેચા કેસ અને આ કેસમાં ડીસીપી પર લાગેલા આક્ષેપો પછી કોળી સમાજ હવે મેદાને છે. કોળી સમાજના નેતાઓએ પીડિતને મળીને પણ આવ્યા. આજે મંત્રી કુંવરજી બાવળિયા પણ એમને મળવા માટે ગયા હતા. એના પછી આજે કોળી સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે આગેવાનો ઉગ્ર રીતના ભાષણ આપી રહ્યા હતા અને કોળી સમાજના નેતાઓને ભગાડવાના છે. જેટલા પણ ભારતીય જનતા પાર્ટીમાં છે કોળી સમાજના નેતાઓએ એ બધાને દૂર કરવાના છે, ભગાડવાના છે. વાત કરી રહ્યા હતા ભાવનગર કેસથી લઈને નવનીત બાલદિયા કેસ અને હવે સુરેશ મંડેચા કેસ, બધા જ કેસમાં કોળી સમાજે મેદાને કેમ આવવું પડે, ન્યાય માટે કેમ દોડવું પડે, આ પ્રશ્ન આગેવાનો કરી રહ્યા છે. હર્ષ સંઘવીથી લઈ અને કોળી સમાજના નેતા એટલે કે સોલંકી આવી ગયા, પરસોત્તમ સોલંકી આવી ગયા, હિરાજ સોલંકી આવી ગયા, વિમલ ચુડાસમા પણ આવી ગયા, કુંવરજી બાવળિયા પણ આવી ગયા. બધા જ નેતાઓને ઘર ભેગા કરવાના છે એ વાત આગેવાનો કરી રહ્યા છે. તો કોળી સમાજના આગેવાનો જ્યારે આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ત્યારે જે કહી રહ્યા છે તે સૌ પ્રથમ સાંભળો. સર્વ કોળી સમાજને કહેવાનું થાય છે કે દરેક સમાજના યુવાનો, સમાજના અગ્રણીઓ આ ભાજપનો, ભ્રષ્ટ ભાજપનો બહિષ્કાર કરો. ઘરે ઘરે પોસ્ટર મારી, ઘરે ઘરે પોસ્ટર ચોંટાડી, વિડીયો બનાવી, વિડીયો લાઈવ નાખો. જો પોસ્ટર ન ચોંટાડવું હોય તો લાઈવ વિડીયો બનાવો. પણ આ 8-5 ચોપડી હદ સંઘવી સાહેબ, જો અમારે આ જ રીતે અમારે આવેદન પત્ર આપવાના હોય, પહેલા ભાવનગર મેટર દીકરી સિન્ટેક્સમાંથી મળી, વિચાર કરો 5 ફૂટ 3 ઇંચની હાઈટ, 4 ફૂટ સિન્ટેક્સ, એમાં દીકરી કઈ રીતે ડૂબી હતી? કોઈ કારણ છે બરાબર છે. નવનીતભાઈ બાલેતિયા ચોખ્ખું દેખાય છે, સ્પષ્ટપણે દેખાય છે. તોય આપણે 2 મહિના આપણે પેટ્રોલ ડીઝલ બાળી, પેટ્રોલ ડીઝલમાં પૈસા નાખી તમારે રેલીઓ કરવી પડે, ન્યાય સભાઓનું આયોજન કરવું પડે. જિલ્લા ગુજરાત આખામાંથી માણસો ત્યારે આપણને ન્યાય મળે, આપણે ભીખ માંગીએ ત્યારે ન્યાય મળે. આપણા જ મતે બનેલા અધિકારીઓ સામે આપણે ભીખ માંગવાની. સમજો, જે ભ્રષ્ટ સરકારી અધિકારીઓ છે, ટોટલ બધા તો નથી હોતા, પણ આમાં 4 ભ્રષ્ટ સરકારી અધિકારીઓ હોય, એના લીધે સરકારી તંત્ર આખું શું કહેવાય બદનામ થાય છે. એટલે હવે કોળી સમાજ, આખા સમાજ, ક્ષત્રિય કોળી ઠાકોર સમાજને હું હાકલ કરું છું, ઘેર ઘેર પોસ્ટર મારો અને ભાજપનો બહિષ્કાર કરો. જય કોળી સમાજ, જય માતાના. બોલો ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો. ભાવનગર જીતુ જમણવારને પેલો લઈ લીધો, એને પેલો લેવાનો છે. જીતુ જમણવારને સમાજને એમ કહું છું કે મરસું રોટલો ખિસ્સામાં ગાલીને મેં જવા નાખી. હા ખાવાનું નહીં ખાવી ખિસ્સામાં ચાલીને ખાઈ લઈશું. બરાબર છે. એ ભાઈને હરાવશું ખરા. હા પેટ્રોલના પૈસા લેવું તો હાલી એ તો હાલીને આવશું. તમે તાર પેટ્રોલના આપણો સમાજ આ ભાઈ જમણવાર રહ્યો ને એને 1000% હરાવવાનો છે. જમણવાર પૂરો કરવાનો. પછી એના ઘરે જઈને આપણે જમણવાર કરવો હશે. હવે મહિનો મરસું રોટલું ખાધું તમારે, હવે તમારે શું આવેલા હવે